દુકાનનું નામ મહેશ બ્રધર્સ છે. ગણેશ મારવાડી એનું નામ છે. ત્યાંથી હું કાયમ માટે માલ લેતો હતો. કાલે મેં એલા પ્રમ દિવસે મેં લૂંટની થેલી ખરીદી 5 કિલોની ખોલી. એટલે મને કે કાકા આમાં તો કીડા બહુ છે, બરાબર? એટલે કીડા બહુ છે એટલે મેં તેને જાણ કરી. તો એ ભાઈ મને તો ગોળ ગોળ બધી વાત કરવા માંડ્યો, બરાબર છે ને આમ ને તેમ ને ફલણ. મેં પણ મારી વાત સાંભળો. મેં એમને એક ઉદાહરણ આપ્યું કે હમણાં ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયું. તો મને કે એમાં તો કેમિકલ આવે. મેં કીધું એમાં કેમિકલ આવે ને આ ઝેરી જીવાત છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને નકલી ચીજ વસ્તુઓની વધી ગયેલી બોલબાલા વચ્ચે નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના બેડવાણ ગામે એક દુકાનમાંથી ખરીદેલા પેકિંગ લોટમાં અસંખ્ય જીવડાઓ નીકળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં અનાજ અને ખાદ્ય પદાર્થોના વેચાણમાં ખૂબ મોટા પાયે ગોબાચારી ચાલી રહી છે તેવી ફરિયાદોને આવા કિસ્સાઓ પરથી બળ મળે છે. ત્યારે લોટમાંથી નીકળેલી અસંખ્ય જીવાતો મામલે બેડવાણ ગામની દુકાનમાંથી લોટ ખરીદનારનું શું કહેવું છે, જુઓ વિડીયોમાં. મારું નામ પટેલ કાળુભાઈ રામજીભાઈ. હાલ હું ચીમી પાતાલ ગ્રીન હાઉસમાં રહું છું, ઉમરપાડા તાલુકો, સુરત જિલ્લો. અને અત્યારે મારા કામ ધંધામાં ખેતીવાડીનું છે. હવે હું નાની બેડવાણ લોટ લેવા ગયો એટલે રોહિણી કંપનીનો હું લોટ લાવ્યો. 24 તારીખે સાંજે હું લોટ લાવ્યો અને 25 તારીખે સવારે રોટલી બનાવવા માટે ઉપરથી થેલી ખોલી તો અંદર અંત્ય જીવાત દેખાણી એટલે મેં એને લોટને ચાળ્યો એટલે એની અંદરથી ખાલી 1 કિલો લોટની અંદરથી લગભગ 150 થી 250 જેવી જીવાત નીકળી, ખાલી 1 કિલોની અંદરથી. તે પછી મેં દુકાનદારને વાત કરી તો દુકાનદાર તો કોઈ માનવા તૈયાર જ નહોતા, બરાબર છે. દુકાનદારે એવો મને અભિપ્રાય આપ્યો કે એ લોટ પાછો લેતા હો, હું તમને બદલી આપું. મેં કીધું બદલવાનો પ્રશ્ન નથી, આ જીવાતનો પ્રશ્ન છે અને પબ્લિકના સ્વાસ્થ્ય માટેનો પ્રશ્ન છે, બરાબર? તો કે ભાઈ અમે તો ત્યાંથી લાવીએ છીએ, આવો મને અભિપ્રાય આપેલો. ના, હજી સુધી તો કોઈ ફરિયાદ નથી કરેલી. હું અત્યારે ફરિયાદ કરવા માટે જ આવ્યો હતો, પણ હાલ આજની તારીખમાં મામલતદાર ઓફિસ બંધ છે. હવે હું એટલું કહું છું કે જે આદિવાસી વિસ્તાર છે, બહુ ભોળી પ્રજા છે અને એ લોકો અંત્ય ગરીબ હોય એટલે આગળ એ વધી નથી શકતા. કદાચ આવી રીતે જો લોટ ખરીદ્યો હોય કે કોઈ પણ વસ્તુ ડુપ્લિકેટ ખરીદી હોય. દુકાનનું નામ મહેશ બ્રધર્સ છે. નાની બેડવાણની અંદર બજારમાં આવેલી છે દુકાન. અને ચિકદા તાલુકો લાગે અને નર્મદા જિલ્લો લાગે. તમારી બધી વાત સાચી છે. મેં જૂઠો માણસ તો નથી ને, બરાબર? એમ એ મહેશ બ્રધર્સ દુકાનનું નામ મહેશ બ્રધર્સ છે. ગણેશ મારવાડી એનું નામ છે. ત્યાંથી હું કાયમ માટે માલ લેતો હતો. કાલે મેં એલા પ્રમ દિવસે મેં લૂંટની થેલી ખરીદી 5 કિલોની. 200 રૂપિયા મારી પાસેથી લીધા અને અમે સાંજે જઈને જે અમારી છોકરી રોટલી બનાવે છે એને ખોલી. એટલે મને કે કાકા આમાં તો કીડા બહુ છે, બરાબર? એટલે કીડા બહુ છે એટલે મેં તેને જાણ કરી. તો એ ભાઈ મને તો ગોળ ગોળ બધી વાત કરવા માંડ્યો, બરાબર? કે અમે તો અગ્રવાલ અંકલેશ્વરથી લાવીએ છીએ ને આમ ને તેમ ને ફલાણું. મેં એનો નંબર આપતો, મને નંબર બી નહીં આપ્યો. પછી એના નાના ભાઈને મેં વાત કરી એટલે નાના ભાઈ મને નંબર આપ્યો, બરાબર? કહેવાનો મારો મતલબ એવો છે કે આજે વસ્તુ પૈસાની નથી, બરાબર? માણસના સ્વાસ્થ્ય હજી હમણાં પણ મારી વાત સાંભળો. મેં એમને એક ઉદાહરણ આપ્યું કે હમણાં ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયું. તો મને કે એમાં તો કેમિકલ આવે. મેં કીધું એમાં કેમિકલ આવે ને આ ઝેરી જીવાત છે. દુકાનદારે બીજો એડો ચેડો મને જવાબ નથી આપ્યો. એના માટે મેં તમને જાણ કરી હતી, બરોબર છે? હવે 1 કિલો આટો ચાળ્યો, એમાંથી જો 150-200 જીવાત નીકળતી હોય તો હું 5 કિલો જીવાત પેલા લોટમાંથી કેટલી જીવાત નીકળે? હા, મારે તમને કોઈ બદનામ કરવાનો ઈરાદો નથી. આ તો એક પબ્લિકની સ્વાસ્થ્ય માટેની વાત છે.